જો તમને હું એવું કહું કે ઇન્ડિયન આર્મીમાં એવા એક સૈનિક છે જે ઇન્ડિયન આર્મીમાં 1968 થી અત્યાર સુધી એટલે કે આજ દિન સુધી પણ ડ્યુટી કરે છે તો તમે શું વિચારો? પરંતુ હા, એક વાત કહું કે તે સૈનિક 1968માં શહીદ થઈ ગયા છતાં પણ તેની સેલરી તેના પરિવાર પાસે આવતી રહી, પ્રમોશન થતું રહ્યું, દર વર્ષે ટ્રેનમાં એક સીટ બુકિંગ થતી રહી. અને આશ્ચર્યની વાત તો એ છે કે ભારતના દુશ્મન ચાઇના આર્મી મીટિંગમાં એક ખુરશી, એક જગ્યા ખાલી રાખતા આપણા દેશના આ શહીદ આર્મી માટે. આ કોઈ હોરર ભૂતની સ્ટોરી નથી, ફિલ્મ નથી, પણ ભારતના આર્મીનો ઓફિશિયલ રેકોર્ડ છે. ઉપરની માહિતી માટે અને વિગતો જાણવા માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ અને આવા જાબાજ આર્મી મેનને જાણવા માટે વિડીયો શેર કરો. 14,000 ફૂટની ઊંચાઈ અને -25 ડિગ્રી તાપમાન, જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે, ત્યાં એક સૈનિકની રૂહ, આત્મા આજે પણ ભારતની રક્ષા કરે છે. તેનું નામ છે બાબા હરભજન સિંહ. 30 ઓગસ્ટ 1946માં પંજાબના જિલ્લાનું નાનું ગામ સદરાના. 1947ના ભાગલા પછી આ ગામ પાકિસ્તાનમાં ગયું, પરંતુ પહેલા આ ભારતનો ભાગ હતો. આ જ ગામમાં શીખ પરિવારમાં એક છોકરાનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું હરભજન સિંહ. ભાગલા પછી તેનો પરિવાર ભારતમાં પંજાબના કપૂરથલા જિલ્લામાં કુકારાવમાં આવી ગયો. સામાન્ય પરિવાર, સામાન્ય છોકરો, ખેતરમાં, ગામમાં પગ રસ્તા પર દોડતો, ગુરુદ્વારોમાં માથું ટેકતો. હરભજન સિંઘે પોતાનો અભ્યાસ પોતાના ગામથી શરૂ કર્યો, પછી પટ્ટીના ડીવીએ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. માર્ચ 1965માં આ એ સમય હતો જ્યાં દેશ હમણાં 1962માં ચાઇના હોરમાંથી ઊભું થતું હતું. દરેક ઘરમાં દેશભક્તિ માટે જુસ્સો હતો કે દરેક જવાન વિચારતો કે મારે પણ કંઈક કરવું છે. હરભજન સિંહના હૃદયમાં પણ આ જ આગ હતી. ફેબ્રુઆરી 1966માં 20 વર્ષની ઉંમર હરભજન સિંહે અમૃતસરમાં ઇન્ડિયન આર્મી જોઈન કરી. તે જોઈન થયા પંજાબ રેજિમેન્ટમાં, એક એવી રેજિમેન્ટ કે જેનો ઇતિહાસ વીરતાથી ભરેલો છે. શરૂઆતમાં તેનો હોદ્દો હતો સિપાહીનો, મતલબ કે એક ઓર્ડિનરી સૈનિક, પરંતુ આ ઓર્ડિનરી સૈનિકે પોતાની કહાની એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી. ટ્રેનિંગ પૂરી થતા તેને પોસ્ટિંગ આપવામાં આવી ઈસ્ટ સિક્કિમમાં, નાથુલા પાસે. અહીંથી શરૂ થાય છે એ વાર્તા જે દુનિયા જાણે છે. હવે નાથુલાને પહેલા આપણે સમજીએ. નાથુલા એક પર્વત પર છે, હિમાલયમાં સિક્કિમ અને તિબેટને જોડે છે. સમુદ્રની સપાટીથી તેની ઊંચાઈ છે 14,140 ફૂટની, એટલે કે 4,310 મીટરની. અહીંનું તાપમાન -25 થી 30 અંશ સેલ્સિયસ જાય છે. અહીં ઓક્સિજન એટલો ઓછો છે કે નોર્મલ વ્યક્તિ થોડા સમયમાં બેભાન થઈ જાય. બરફનું વાવાઝોડું અચાનક અહીં આવી જાય, રસ્તાઓ ગાયબ થઈ જાય. અહીં એક તરફ ભારત અને બીજી બાજુ છે ચાઇના. 1962માં ભારત ચાઇના યુદ્ધ પછી આ બોર્ડર હંમેશા તણાવમાં રહી. 1967માં તો અહીં નાથુલા ક્લેશ થયેલું, જેમાં બંને તરફના સૈનિકો શહીદ થયેલા. તે આવી જગ્યા પર આવી જવાબદારી સાથે ડ્યુટી કરતા હતા સિપાહી હરભજન સિંહ. તેમના સાથી જવાન તેને પ્રેમથી ભજન બોલાવતા હતા. તેઓ ધાર્મિક હતા, તેઓ ધર્મના પુસ્તકો વાંચતા, નિત્ય નિયમ કરતા. આથી તેને બાબા પણ કહેવામાં આવ્યા. બાબા આ નામ તેમને ત્યારે અપાયું જ્યારે તે જીવિત હતા, પરંતુ આ નામ શહીદ થયા બાદ આખી દુનિયામાં ગુંજશે તે કોઈને ખબર જ ન હતી. 4 ઓક્ટોબર 1968ના દિવસે હરભજન સિંહને એક જવાબદારી આપવામાં આવે છે, જેમાં ખચ્ચરના કાફલા હોય, ઝુંડ હોય, તેની સાથે જવું, જે આર્મી માટે જરૂરી સામાન લઈને જતા હતા. રસ્તો હતો કુટુલાથી ટોઈમચુઈલા સુધીનો, પહાડી રસ્તો, સાંકડો પગકેરી, અને નીચે હતી બરફની ઠંડી પાણીની નદી. તે દિવસે એવું થયું કે જે કોઈએ ક્યારેય વિચાર્યું પણ ના હોય. હરભજન સિંહનો પગ લપસ્યો અને તે નીચે વહેતી નદીમાં પડ્યા અને તણાવા લાગ્યા. આ બરફનું ઠંડુ પાણી જે હાડકાને જમાવી દે, તેમાં સિપાહી હરભજન સિંહ શહીદ થયા. તેમના સાથીઓએ તેમને શોધ્યા, ચિલ્લાયા, પણ તે રાત્રે ન જ મળ્યા. આર્મીએ તરત સર્ચ કર્યું, પૂરા વિસ્તારમાં છાનબીન કરી, પરંતુ હરભજન સિંહનો કોઈ પત્તો ન લાગ્યો. 3 દિવસ વીતી ગયા. 3 દિવસની શોધખોળ, 3 દિવસની આશા, 3 દિવસની ચિંતા, અને પછી જે થાય છે ને તે આજ સુધી કોઈ તે વાતને એક્સપ્લેન ન કરી શકે. હરભજન સિંહના એક સાથી સૈનિક પ્રીતમ સિંહને એક રાત્રે સપનું આવે છે. સપનામાં હરભજન સિંહ આવ્યા અને તે જણાવે છે કે હું ક્યાં છું. તેમને સાચું લોકેશન બતાવે છે. પ્રીતમ સિંહ બીજા દિવસે ઉઠે છે. તેમને આ સપનાની વાત સાથી મિત્રોને કરી. સચ પાર્ટી તે લોકેશન પાસે ગઈ
ગઈ અને ત્યાં હરભજન સિંહનું શવ હતું. તેની રાઇફલ પણ તેવી જ રીતે હતી જે રીતે સપનામાં બતાવ્યું. આ અનાયાસે હતું કે શું? આર્મી જવાનો માટે પણ આ સવાલ જ હતો. હરભજન સિંહના પાર્થિવ શરીરનું સંપૂર્ણ મિલિટરી ઓનર સાથે વિધિ કરવામાં આવી. તેની અસ્થિ ઉત્તરાખંડમાં ગંગામાં પધરાવવામાં આવી. પરંતુ આ વાર્તાનો અંત ન હતો, આ વાર્તાની શરૂઆત હતી. બાબાના શહીદ થયા બાદ જવાનોએ અનુભવવાનું શરૂ કર્યું કે કંઈક નવું થયું છે. હરભજન સિંહના બૂટ જે તેના સ્ટેન્ડમાં મૂકેલા તે સવારે સાફ હોય ને બીજા સવારે જોવામાં આવે ને તો ત્યાં માટી લાગેલી હોય, જેમ કે રાત્રે તેમને કોઈ પહેરીને ગયા હોય. પેટ્રોલિંગની અંદર તેમની બેડશીટ બરાબર રાખવામાં આવતી તો સવારે વિખેરાયેલી હોય તેવું લાગતું કે કોઈ ત્યાં સૂતેલું હોય. એક પછી એક ઘણા જવાનો કહેતા કે હરભજન સિંહ તેમના સપનામાં આવે છે, તેમને ગંભીર ઘટના કે કોઈ ખતરો હોય ને તો તેમની ચેતવણી દે છે, આર્મીના પ્લાન બતાવે છે. જવાન ડ્યુટી દરમિયાન સૂઈ જાય ને તો તેમને થપ્પડ મારે તેવો અનુભવ થતો અને તે જાગતા ને તો આજુબાજુ કોઈ ન હોય. જવાનો ખુદ કહેતા કે બાબાજીએ જગાડ્યા. અહીં એક વાત બીજી પણ છે જે બધાને હેરાન કરે છે. પીપલ લિબરેશન આર્મી ઓફ ચાઇના, એ જ ચાઇના જે ભારતનું દુશ્મન છે, તેમને પણ બાબા હરભજન સિંહનો અનુભવ થયો. ચાઇનીઝ સૈનિકોએ રિપોર્ટ કર્યો છે રાત્રે ભારતીય આર્મી યુનિફોર્મમાં ફિગર માણસ દેખાય છે, પેટ્રોલિંગ કરતા હોય છે. અને ઇન્ડિયા ચાઇનાની થતી ફ્લેગ મીટિંગમાં જો નાથુલા પર થાય તો ત્યાંના ચાઇનીઝ આર્મી એક ખુરશી ખાલી રાખે છે, એક ચેર ખાલી રાખે છે. બાબા હરભજન સિંહ માટે આ ઓફિશિયલી છે, કોઈ બનાવેલી કે ઉપજાવેલી વાતો નથી. એક દેશના દુશ્મન પણ જો કોઈ સામે નમે તો સમજી લો કે તે વ્યક્તિના આત્મા રૂહમાં કેટલી શક્તિ હશે. ઇન્ડિયન આર્મીના હવાલદાર જસબીરસિંહ કહે છે કે ચાઇનીઝ સૈનિક ખુદ અમને બાબા વિશે પૂછે છે, તેઓ તેનાથી બીવે પણ છે અને રિસ્પેક્ટ પણ કરે છે. એ જાણીને તમે હેરાન થઈ જશો કે ઇન્ડિયન આર્મીએ બાબા હરભજન સિંહ ઓફિશિયલી ટ્રીટ કર્યા એક જીવતા વ્યક્તિની જેમ. સમય પર પગાર, તેમના શહીદી પછી પણ દર મહિને સેલરી તેમની ફેમિલીને જતી હતી. આમ તો પેન્શન પેમેન્ટ જાય પરંતુ બાબા માટે સેલરી ચાલુ રાખી. પ્રમોશન સમય પર અનુભવને આધારે, રેન્કના આધારે આપવામાં આવ્યું. તે સિપાહીથી શરૂ કરીને કેપ્ટનના રેન્ક સુધી પહોંચ્યા. ડિસેમ્બર 2016માં તે ઓફિશિયલી રિટાયર્ડ થયા. દરેક વર્ષે 11 સપ્ટેમ્બર તેમની સ્પેશિયલ મુસાફરી રહેતી. દર વર્ષે આ દિવસે નાથુલાથી એક જીપ જતી. તે જીપમાં આગળના ભાગમાં બાબા હરભજન સિંહ લાલ અક્ષરથી લખેલું રહેતું. તે જીપમાં રહેતા બાબાના યુનિફોર્મ, શૂઝ, પર્સનલ વસ્તુ. રસ્તામાં સિક્કિમના ગામમાંથી લોકો આવતા, ડોનેશન આપતા અને પ્રણામ કરતા. આ જીપ પહોંચતી રેલવે સ્ટેશન, ત્યાંથી ટ્રેન પકડવામાં આવતી. ટ્રેનમાં એક સીટ રિઝર્વ રહેતી બાબાના નામ પર. તે સીટ ખાલી રહેતી, કોઈ તેમાં ન બેસતા. 3 સૈનિક સાથે જતા એસ્કોર્ટ તરીકે અને તેના ઘરે પરિવાર આ દિવસની રાહ જોતા. બાબા ઘરે પહોંચતા 2 મહિના રહેતા અને ફરી એ જ સન્માન સાથે ફરી નાથુલા આવતા. જ્યારે બાબા છુટ્ટી પર જાય ત્યારે તેની જગ્યા પર અન્ય સૈનિક મૂકી એક્સ્ટ્રા એલર્ટ રાખવામાં આવતું. જવાનોને લાગતું કે બાબા નથી તો આપણે વધુ સાવધાની રાખવી પડે. આ પૂરી આર્મીની શ્રદ્ધા હતી, એક પૂરો બોર્ડનો વિશ્વાસ હતો. 1968માં જ્યારે હરભજન સિંહ શહીદ થયા અને તેમનું મૃત શરીર મળ્યું ત્યાં તેમની સાથી મિત્રોએ ત્યાં નાનું મંદિર બનાવ્યું જે આજે પણ છે. 1982માં નાથુલા પાસે બાબા મંદિર, જેમાં 3 રૂમ છે. એક બાબાની ઓફિસ, બીજું સ્ટોર રૂમ, ત્રીજું લિવિંગ રૂમ. તેની તમામ વસ્તુઓ સાફ રાખવામાં આવે છે, જેમ કે રોજ ત્યાં રહે છે. તેમના શૂઝ રોજે પોલિશ કરવામાં આવે, તેમનો યુનિફોર્મ ઇસ્ત્રી કરવામાં આવે છે. હજારો લોકો અહીં આવે છે. નાથુલાના દરેક સૈનિક, તે કોઈ પણ ધર્મના હોય, બાબાની સામે માથું નમાવે છે, કેમ કે તેમને વિશ્વાસ છે કે બાબા છે તો અમે સેફ છીએ. આ સાચી વાર્તા એ જો તમારા દિલને ટચ કરેલી હોય, તમારા દિલ સુધી પહોંચેલી હોય ને તો ચોક્કસથી કોમેન્ટની અંદર લખજો જય હિન્દ, જય હિન્દ.